ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિઓ વિશેની માહિતી પૂરી કરેલી હતી અને હવે આજે આપણે શરૂ કરશું ત્રિઅંગી વનસ્પતિઓ વિશે. દ્વિઅંગીઓની જે પણ માહિતી હતી એ ગઈકાલે આપણે પૂરી કરેલી હતી અને એના બે પ્રકારો જે છે એ પણ આપણે જોયા હતા. તો આજે શરૂઆત કરી નવી વનસ્પતિઓ કે જેનું નામ છે ત્રિઅંગીઓ. ત્રિઅંગી વનસ્પતિ વિશે નોંધ રાખો. મોટો 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો આ બધું જે છે એ લખવાનું રહેશે. આપણે તો શરૂઆત જે છે એ ત્રિઅંગીઓના ઉદાહરણ દ્વારા થઈ છે. તો આપણે પણ ઉદાહરણો જોઈએ ત્રિઅંગીના. તો ત્રિઅંગીના ઉદાહરણમાં અશ્વપુચ્છ અને હંસરાજ જે છે એ ત્રિઅંગીઓના ઉદાહરણ છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય ઘણી વખત. તો અશ્વપુચ્છ અને હંસરાજ ત્રિઅંગીઓના મુખ્ય ઉદાહરણ છે. પાછળ આપણે જેના વર્ગો પ્રમાણે વિભાજન કરશું એમાં બીજા ઉદાહરણ પણ જોશું, પણ અત્યારે પૂરા કરી યાદ રાખીએ. અશ્વપુચ્છ અને હંસરાજ ત્રિઅંગીઓના મુખ્ય ઉદાહરણો છે. વાત કરીએ એની ઉપયોગિતા શું છે. ઉપયોગિતા તો મોટા ભાગે ત્રિઅંગીઓ જે છે એ ઔષધ તરીકે ઉપયોગી છે. ખાસ કરીને ઔષધ જ્યારે વનસ્પતિઓમાંથી મળતી હોય તેને આયુર્વેદિક ઔષધો આપણે કહીએ છીએ. આયુર્વેદિક ઔષધો જે છે એના તરીકે ત્રિઅંગીઓ ઘણી બધી ઉપયોગી છે. મેડિકલ સાયન્સની અંદર આખી બ્રાન્ચ આવે છે BAMS, બેચલર ઇન આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, કે જેની અંદર તમને આયુર્વેદ વિશેની માહિતી મળે કે જે ભારતમાંથી પ્રસ્થાપિત થયેલું આયુર્વેદ છે. તો એવા ઔષધ તરીકે ઘણા બધા લોકો જે છે એ ઔષધોમાં આવી રીતે આયુર્વેદિક ઔષધોનો વધુ ઉપયોગ કરે છે, જે ઓછી નુકસાનકારક છે અને લાંબા ગાળે જળમૂળમાંથી રોગને દૂર કરે છે. તો ઔષધ તરીકે મુખ્યત્વે ઉપયોગી છે, એટલે કે દવાઓમાં. બીજા નંબર ઉપર ત્રિઅંગીઓ મોટા ભાગે ભૂમિબંધકો છે. ભૂમિબંધકો તરીકે એટલે કે જમીનને જકડી રાખે છે, જેના કારણે જમીનનું ધોવાણ જે છે એ ઓછું થાય છે. જમીનના કણોને બાંધી રાખે અથવા તો જમીનના કણોને જકડી રાખે, જેના કારણે પાણી દ્વારા થતું ધોવાણ જે છે એ ઘટી જાય. અને ઘણી વનસ્પતિઓ જે છે એ સુશોભનમાં પણ ઉપયોગી છે. સુશોભન એટલે આપણે શબ્દ વાપરીએ શો પીસ. ઘણી ઓફિસોમાં હોય, બરાબર, ઘરમાં હોય, રાખે સુશોભન માટે ઉપયોગી છે. તો બહુ જ ઓછી 3 ઉપયોગિતા જે છે એ આપણને આપેલી છે અને સરળતાથી યાદ રહી જાય એવી એની ઉપયોગિતા છે. આગળ વાત કરીએ એની લાક્ષણિકતાઓ શું છે. તો વાહક પેશી ધરાવતી સૌપ્રથમ સ્થળજ વનસ્પતિઓ છે. વાહક પેશી ધરાવતી સૌપ્રથમ સ્થળજ વનસ્પતિઓ છે. લાક્ષણિકતા યાદ રાખવાની. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે વાહક પેશી ધરાવતી સૌપ્રથમ સ્થળજ વનસ્પતિ તરીકે કોને ઓળખવામાં આવે છે. તો એક શબ્દ છે વાહક પેશી, એ સમજીએ. વાહક પેશી બહુ જ ડિટેલમાં આપણી પાસે માહિતી હતી. ચેપ્ટર નંબર 6 માં આપણે સિલેબસમાંથી નીકળી ગયું છે, એટલે ભણવાનું નથી, પણ થોડીક સામાન્ય માહિતી આપણે સમજી લઈએ. વાહક પેશી વેસ્ક્યુલર ટિશ્યુ તરીકે ઓળખાય, કે જે સામાન્ય કાર્ય જે છે એનું સામાન્ય કાર્ય વહનનું છે. વહનનું સામાન્ય કાર્ય કરે, ઘટકોનું વહન, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય વાહક પેશી. વાહક પેશીના મુખ્ય 2 પ્રકાર છે, વનસ્પતિમાં જ જોવા મળશે. કે એક છે જલ વાહક પેશી અને બીજા નંબર ઉપર છે અન્ન વાહક પેશી. જલ વાહક પેશી પાણી અને દ્રાવ્ય ક્ષારો, કે જે ઓગળેલા ક્ષારો છે એનું વહન કરાવશે. વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારો એટલે કે ઓગળેલ ક્ષાર
નું વહન કરાવશે. જ્યારે અન્નવાહક પેશી જે છે એ તૈયાર ખોરાક કે જે ગ્લુકોઝના સ્વરૂપમાં હોય છે અથવા તો એને શર્કરા પણ કહી શકાય એનું વહન કરાવશે. તો આવી વાહક પેશીઓ જે છે ત્રિઅંગીમાં જોવા મળશે, જેની લાક્ષણિકતા છે. બીજો એક શબ્દ છે સ્થળજ, જે આપણે જાણીએ છીએ કે જમીન ઉપર ઉગતી વનસ્પતિઓ જે છે એ સ્થળજ વનસ્પતિઓ છે. જમીન પર ઉગતી વનસ્પતિઓ સ્થળજ વનસ્પતિઓનું ઉદાહરણ છે. તો આ એની લાક્ષણિકતા હતી કે વાહક પેશી ધરાવતી સૌપ્રથમ સ્થળજ વનસ્પતિ છે. હવે જોઈએ કે ક્યાં જોવા મળે, એટલે કે ત્રિઅંગીઓનું નિવાસ સ્થાન. ત્રિઅંગીઓનું નિવાસ સ્થાન ક્યાં છે? તો કે ભેજયુક્ત જમીનમાં જોવા મળે, સાથે સાથે કેટલાક ઠંડા પ્રદેશોમાં પણ જોવા મળશે. આના સિવાય કેટલાક છાયાપ્રિય વિસ્તારો અને ઘણી બધી રેતાળ જમીનમાં જોવા મળે. પણ એમાં ભેજયુક્ત હોવી જરૂરી છે. તમે એમ કહો કે રેતાળ જમીન રણ પ્રદેશમાં હોય તો અહીંયા થોડું અસંભવ લાગે, બરાબર છે. પણ જે ભેજયુક્ત વિસ્તારો છે ત્યાં જોવા મળશે. એટલે આ એના નિવાસ સ્થાનો થઈ ગયા. ફરી એકવાર જોઈ લઈએ નિવાસ સ્થાનો ક્યાં છે. ભેજયુક્ત જમીન છે, ઠંડા પ્રદેશો છે, આના સિવાય છાયાવાળા વિસ્તારો છે. બીજું કે હવે એની પ્રભાવી અવસ્થાની વાત કરવાની છે. તો એની પ્રભાવી અવસ્થા કઈ છે? જનરલી આપણે બે અવસ્થા, બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થામાં બે અવસ્થાનો અભ્યાસ કરીએ છીએ. તો વનસ્પતિ જીવન ચક્રની અવસ્થાઓ કહેવાય, સ્ટેજ કહેવામાં આવે અંગ્રેજીમાં, જેમાં બે અવસ્થા. એક બીજાણુજનક અવસ્થા, જે બીજાણુ સર્જવા માટે સક્ષમ છે, અને બીજી જે છે એ જન્યુજનક અવસ્થા, કે જે જન્યુઓનું સર્જન કરવા માટે સક્ષમ છે. તો આવી અવસ્થાઓ હોય. એની અંદર વનસ્પતિમાં પ્રભાવી એક અવસ્થા હોય, જેમાં વધુ માત્રામાં સમયગાળો જે છે વનસ્પતિ પસાર કરતી હોય, એવી અવસ્થાને આપણે પ્રભાવી અવસ્થા કહીશું. ગઈકાલે આપણે દ્વિઅંગી માટે વાત કરેલી હતી. તો આપણે એવું જોયું કે દ્વિઅંગીઓની પ્રભાવી અવસ્થા નું નામ આપણે ગઈકાલે જોયું હતું. અને એવી જ રીતે અહીંયા આજે આપણે જોશું ત્રિઅંગીઓની પ્રભાવી અવસ્થા. જોઈએ બેયની પ્રભાવી અવસ્થા શું છે. ત્રિઅંગીઓની પ્રભાવી અવસ્થા તમને યાદ હશે કે દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એની પ્રભાવી અવસ્થા જન્યુજનક હતી, અને ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એની પ્રભાવી અવસ્થા જે છે એ બીજાણુજનક અવસ્થા છે. જન્યુજનક અવસ્થા દ્વિઅંગીઓની પ્રભાવી છે, જ્યારે બીજાણુજનક અવસ્થા ત્રિઅંગીઓ માટે પ્રભાવી છે. બરાબર. જો આગળ જઈએ આપણે લાસ્ટમાં આપણે જોયું ત્રિઅંગીઓની અંદર પ્રભાવી અવસ્થા બીજાણુજનક છે. તો એની વાત કરીએ.
જો લાસ્ટ જે પોઈન્ટ આપણે જો કે ત્રિઅંગીઓમાં પ્રભાવી અવસ્થા, ત્રિઅંગીઓમાં પ્રભાવી અવસ્થા જે છે આપણો પોઈન્ટ હતો છેલ્લો, અને જેમાં આપણો જવાબ હતો બીજાણુજનક અવસ્થા જે છે એ ત્રિઅંગીઓ માટે પ્રભાવી અવસ્થા, બીજાણુજનક અવસ્થા ત્રિઅંગીઓ વનસ્પતિ માટે પ્રભાવી અવસ્થા છે. હવે બીજાણુજનક અવસ્થા વિશે વાત કરવાની છે. તો ત્રિઅંગી વનસ્પતિની અંદર જે બીજાણુજનક અવસ્થા જોવા મળે છે એ વાસ્તવિક મૂળ પ્રકાંડ અને પર્ણની અંદર વિભેદિત હોય છે અને સાથે સાથે એ વાહક પેશીઓ પણ ધરાવે છે. તો આ બીજાણુજનક અવસ્થાની લાક્ષણિકતા શું છે? તો એ વાસ્તવિક મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત હોય છે અને જે વાહક પેશીઓ જે છે એ ધરાવે છે. વાહક પેશીઓ વેસ્ક્યુલર ટિશ્યુ અમારે આપણે વાત કરી, બરાબર. બીજું કે પર્ણ જે છે એની અંદર ત્રિઅંગીઓના પર્ણ એ થોડી વિવિધતા ધરાવે છે. ત્રિઅંગીઓના પર્ણ, તો પર્ણ જે છે એના કદમાં ફેરફાર જોવા મળે, નાના પર્ણ અને મોટા પર્ણ બે જોવા મળે. તો નાના પર્ણો અને મોટા પર્ણો આ કદના આધારે પર્ણના આપણે પ્રકાર જે છે પાડેલા છે. કદના આધારે પ્રકાર પાડેલા છે, નાના પર્ણ અને મોટા પર્ણ. તો નાના પર્ણ જે છે એ સેરાજિનેરા નામની વનસ્પતિમાં જોવા મળે છે અને મોટા પર્ણ જે છે એ હંસરાજ નામની વનસ્પતિમાં જોવા મળશે. એક માર્કના પ્રશ્ન પૂછાય એટલે ખાસ યાદ રાખજો. હવે એક વ્યાખ્યા છે બીજાણુ પર્ણ, બીજાણુધાની સમજ્યા, બીજાણુજનક અવસ્થા સમજ્યા, પણ નવો શબ્દ છે બીજાણુ પર્ણ. એક વ્યાખ્યા જે છે આપણે સમજવાની છે જે ત્રિઅંગીઓની લાક્ષણિકતા છે. તો જોઈએ કે બીજાણુજનક અવસ્થા વખતે બીજાણુધાનીઓ સર્જાય છે જે પર્ણ ઉપર સ્થાપિત હોય છે. જેને બીજાણુ પર્ણ કહે છે. આખી વ્યાખ્યા છે કે બીજાણુજનક અવસ્થા વખતે બીજાણુધાની ધારણ થાય છે જે પર્ણ સાથે સ્થાપિત અથવા જોડાયેલા હોય છે કે જેને બીજાણુ પર્ણ કહેવામાં આવે છે. આપણે જોશું ઉદાહરણ પાછળ. એક ત્રિઅંગીનું જ ઉદાહરણ છે, ત્રિઅંગીનું ઉદાહરણ છે જેનું નામ છે એડિએન્ટમ. વનસ્પતિ છે ત્રિઅંગી વનસ્પતિ એડિએન્ટમ. એડિએન્ટમ ની અંદર તમને જોવા મળે આ બધી વસ્તુ કે પર્ણ જે રહ્યું, ફોર એક્ઝામ્પલ કે આ રીતે પર્ણ હોય, બરાબર. તો એ પર્ણની અંદરની બાજુએ સપાટીય આવરણ ઉપર આવા ટપકા તમને જોવા મળે. જે પ્રત્યેક ટપકા જે છે એ બીજાણુધાની દર્શાવે છે અને આ આખું પર્ણ જે છે એ બીજાણુ પર્ણ દેખાડે, બરાબર. ઉદાહરણ છે એડિએન્ટમ. બુકની અંદર નથી આપ્યું પણ આપણે સમજાવવા માટે તમને અત્યારે ઉદાહરણ સમજાવ્યું છે કે એડિએન્ટમ નામની ત્રિઅંગી વનસ્પતિની અંદર તમને બીજાણુ પર્ણ નામની રચના જોવા મળશે. અને તમે નીડલ એટલે કે નાની સોય મારો એટલે ધીમે ધીમે આ બધા ઘટકો અલગ થાય અને સ્લાઇડ ઉપર જુઓ તો તમને આખી રચના જોવા મળે કે બીજાણુધાની જે છે એ કેવી રીતે ગોઠવાયેલી હોય. હવે આગળ જોઈએ આપણે બીજું કે કેટલાક કિસ્સામાં બીજાણુ માટેની વિશિષ્ટ રચના ધરાવે છે. એટલે બીજી વ્યાખ્યા જે છે પ્રશંકુ અથવા તો શંકુ તરીકે ઓળખાય. પહેલી આપણે વ્યાખ્યા જોઈએ કે બીજાણુજનક અવસ્થા વખતે બીજાણુધાનીઓ સર્જાય જે પર્ણ ઉપર સ્થાપિત હોય તો પર્ણની સાથે જોડાયેલી હોય, બરાબર. હવે અહીંયા આપણે પ્રશંકુ અને શંકુ શું છે તો કે ઘણી વખત
બીજાણુધાનીઓ વિશિષ્ટ રચના જે છે એ ધરાવે છે, જેને પ્રશંકુ અથવા તો શંકુ કહેવામાં આવે છે. આપણે જોશું એક આકૃતિમાં જોશું કે શંકુ જેવી રચના જે છે તમને જોવા મળશે, અને એમાં આપણે જોશું ઉદાહરણ છે સેરાઝિનેરા અને ઇક્વિસેરા. હવે જેમ કે ભાઈ આપણે પહેલો જ પોઈન્ટ લખ્યો હતો કે ત્રિઅંગીઓની અંદર બીજાણુજનક અવસ્થા જે છે પ્રભાવી છે. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ વનસ્પતિ જીવન ચક્રની અંદર બીજાણુજનક અને બીજી જન્યુજનક અવસ્થા તો દર્શાવે, તો હવે આ બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા કઈ રીતે બને એ આપણે સમજવાનું છે. એમાં જોઈએ આપણે તો પ્રભાવી અવસ્થાથી ત્રિઅંગી વનસ્પતિની અંદર બીજાણુજનક અવસ્થા. તો બીજાણુજનક અવસ્થા વખતે બીજાણુધાની નામની રચના બને. ઉદાહરણ તરીકે આ બીજાણુધાની નામની રચના બની. આ બની ગઈ બીજાણુધાની નામની રચના. હવે બીજાણુધાનીની અંદર બીજાણુ માતૃકોષો નામની રચના જે છે સંગ્રહાયેલી છે. આ જે રચના આપણે જોઈ છે એનું નામ છે બીજાણુ માતૃકોષ. આ બીજાણુ માતૃકોષ નામની રચના જે છે ને એ બીજાણુધાનીની અંદર સંગ્રહાયેલી હશે. હવે આ બીજાણુ માતૃકોષ જે છે એ બીજાણુ માતૃકોષ આગળ વધે અને અર્ધીકરણની પ્રક્રિયા દર્શાવશે. બીજાણુ માતૃકોષ આગળ વધીને અર્ધીકરણ નામની પ્રક્રિયા દર્શાવે. આપણે જાણીએ છીએ અર્ધીકરણ બે સ્ટેપની રિએક્શન છે. પહેલા તબક્કાની અંદર સંખ્યા અડધી થાય અને બીજા તબક્કામાં સમવિભાજનની પ્રક્રિયા થઈને એક સરખા એટલે કે એક પ્રકારના જનીન ધરાવતા બે કોષો મળશે આપણને. બરાબર. તો આનું અર્ધીકરણ થવાથી અર્ધીકરણ જ્યારે પૂરું થાય એટલે એ બીજાણુઓ નામની રચના દર્શાવશે, એટલે કે બીજાણુઓનું નિર્માણ કરશે. ફરીવાર આપણે પ્રોસેસ જોઈએ કે બીજાણુધાનીની અંદર આવેલા બીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા દર્શાવશે અને આ પ્રક્રિયા વખતે બીજાણુઓનું શું થઈ જશે? નિર્માણ થઈ જશે. હવે આ બીજાણુઓ જે છે અંકુરિત થશે. અહીંયાથી આવેલા બીજાણુઓ એટલે કે સ્પોર્સ, આ સ્પોર્સ એટલે કે બીજાણુઓ જે છે એ અંકુરિત થશે. અંકુરણની પ્રક્રિયા જે છે આ બીજાણુ જે છે એ કરશે એટલે બીજાણુ જે છે અંકુરિત થશે અને નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ નાના બહુકોષીય રચનામાં વિકાસ પામશે. નરી આંખે ન જોઈ શકાય
એટલે નરી આંખે ન જોઈ શકાય એનો અર્થ એવો થાય કે જે બીજાણુનું અંકુરણ પામશે ને એટલે ખૂબ જ સૂક્ષ્મ એવી રચના જે છે એ દર્શાવશે શકાય તેવા અસ્પષ્ટ બહુકોષીય રચનામાં રૂપાંતરિત થાય છે. હવે જે આ રચના છે એને પ્રસુકાય તરીકે ઓળખવામાં આવે છે. પ્રસુકાય પ્રોથેલસ તરીકે ઓળખાય. ફોર એક્ઝામ્પલ સમજી લો કે અહીંયાથી આ બીજાણુઓ જે છે એનું સર્જન થયું. આ બીજાણુઓ છે એ બીજાણુનું અંકુરણ થાય છે અને અંકુરણ થઈને આવું નાનું એવું પ્રોથેલસ બનાવે છે. આ બીજાણુ છે આ પ્રોથેલસ એટલે કે પ્રસુકાય છે. એટલે પ્રસુકાય જે છે એનું નિર્માણ કરે છે. હવે આ પ્રસુકાય જે છે જન્યુજનક અવસ્થાનું સ્વરૂપ છે. જન્યુજનક અવસ્થા જે છે એ દેખાડે છે. એટલે કે શરૂઆત અહીંયા બીજાણુજનક અવસ્થાથી થઈ હતી. આપણે બીજાણુ ધાનીમાંથી બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ, બીજાણુનું નિર્માણ, બીજાણુ સર્જાય, અંકુરણ પામે, પ્રોથેલસ બનાવે કે જે જન્યુજનક અવસ્થા જે છે એ દર્શાવશે. બરાબર. બીજું કે ખાસ કરીને આ પ્રક્રિયા જે છે એ ઠંડી અને ભેજયુક્ત વિસ્તારમાં થશે. ઠંડી ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારોમાં પ્રક્રિયા થશે. આવા વિસ્તારોમાં આવી પ્રક્રિયાઓ થઈ ત્રિઅંગીઓ વિકાસ પામે છે. ત્રિઅંગીઓ વિકાસ પામે છે. આના જ કારણે ત્રિઅંગીઓ જે છે બહુ જ ઓછા સ્થાન પર જોવા મળશે. આ એક કારણના હિસાબે ત્રિઅંગી વનસ્પતિઓ ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં જોવા મળશે. ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં જોવા મળે છે. એનું કારણ જે છે એ આપણે આમાં દર્શાવેલું છે. હવે આપણે વાત કરવાની છે થોડી એવી આકૃતિ જોઈ લઈએ સાથે સાથે. તો પહેલા સેલાજિનેરાની આકૃતિ જોઈએ. તો સેલાજિનેરાની જે રીતે આપણે વાત કરી કે ખૂબ જ નાના પર્ણ ધરાવે છે સેલાજિનેરા. અતિશય સૂક્ષ્મ પર્ણ જે છે એ સેલાજિનેરા ધરાવશે. આ જે છે મુખ્ય શાખા છે એમાંથી આવી ત્રણ પેટા શાખાઓ જે છે એ સર્જાણી છે. આ જે છે આકૃતિ છે સેલાજિનેરા ત્રિઅંગી વનસ્પતિ. સેલાજિનેરા જગ્યાનો થોડો સદુપયોગ કર્યો છે આપણે. તો સેલાજિનેરા જે છે આવી આખી રચના ધરાવશે કે જેમાં આજે અહીંયાના વિસ્તારો છે એમાંથી આવી પાતળી પાતળી તંતુ જેવી રચના નીકળશે કે જેને આપણે મૂળ એટલે કે રૂટ તરીકે ઓળખશું. આ જે બ્લુ કલરનો પાર્ટ છે એને પ્રકાંડ એટલે કે સ્ટેમ તરીકે ઓળખશું. અને આ જે છે પર્ણ એટલે કે લીફ તરીકે ઓળખશું. બરાબર. તો આવી રચના જે છે જોવા મળશે. આ જે છે આ પ્રકાંડનો ભાગ છે. આ મુખ્ય પ્રકાંડ તરીકે ઓળખાય આ ભાગ અને આ બધી જે છે એની શાખાઓ પડે.
લાસ્ટમાં અહીંયા એવું જોયું હતું કે બીજાણુનું નિર્માણ થાય બીજાણુ દાનીમાંથી બીજાણુ માતૃકોષમાંથી અને પ્રક્રિયા થઈને પ્રસુકાય કે જે જન્યુજનક અવસ્થા દર્શાવે છે. તો હવે અહીંયાથી આપણે થોડું આગળ જવાનું છે. તો જો કે પ્રસુકાય કે જે જન્યુજનક અવસ્થા દર્શાવે છે સુકાય હવે શું આગળ પ્રક્રિયા કરે છે. તો જન્યુજનક અવસ્થા આપણે જાણીએ છીએ કે જન્યુઓના સર્જન અને લિંગી પ્રજનનની સાથે સંકળાયેલી અવસ્થા છે. ત્યારબાદ હંમેશા લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે થશે અને લિંગી પ્રજનન માટે આપણે જાણીએ છીએ કે બે ઘટકોની જરૂર પડશે નર અને માદા. તો નર અને માદા બંને ઘટકો જોડાશે અને પછી ફલિતાંડ બનાવશે. આ બધી પ્રોસિજર જે છે એ સેમ રહેશે, માત્ર કેવી રીતે પ્રોસેસ થાય છે એ થોડી કરી દરેકમાં ડિફરન્ટ પડતી જશે. તો જોઈએ તો જો કે લાસ્ટમાં જે આપણે જોઈ હતી જન્યુજનક અવસ્થા, આ જન્યુજનક અવસ્થા જે છે એ હવે આગળ વધીને લિંગી અંગો ધારણ કરશે. લિંગી અંગો શું કરે? ધારણ કરે. હવે લિંગી અંગોની અંદર બે ઘટકો જે છે નર લિંગી અંગ અને માદા લિંગી અંગ એ બે જે છે એ બનશે. નર અંગ અને માદા અંગ, મેલ એન્ડ ફિમેલ. જન્યુજનક અવસ્થા લિંગી અંગો ધારણ કરે, નર અને માદા લિંગી અંગોનું નિર્માણ થશે. નર જે અંગ છે એને પુજન્યુધાની તરીકે ઓળખવામાં આવે અને માદા અંગ જે છે એને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખવામાં આવશે. જન્યુજનક અવસ્થા લિંગી અંગ ધારણ કરશે. બે પ્રકારના લિંગી અંગો નર અને માદા. નર લિંગી અંગને પુજન્યુધાની, માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની. યાદ રહી શકાય એવો શબ્દ છે, વાંધો નહીં આવે. આગળ જઈએ કે હવે અહીંયા જે નર લિંગી અંગ કે જેને આપણે પુજન્યુધાની કહીએ છીએ, જેનું બીજું નામ છે ચલપુજન્યુધાની. પુજન્યુધાની અથવા તો ચલપુજન્યુધાની જે છે, જે મુજબ આપણે વાત કરી કે એમાંથી નર ઘટકો જે છે એ બહાર નીકળશે. પુજન્યુધાની તો આપણે સમજી લીધું કે નર ઘટકો નીકળે છે. ચલપુજન્યુધાની એટલા માટે આ શબ્દ આપેલો છે કારણ કે ચલ એટલે કે ચલિત ઘટકો જે છે, નર ઘટકો જે છે ચલિત ઘટકો છે એટલે એવા સંજોગોમાં જોવા મળશે. એટલે એમાંથી નર જન્યુ જે છે એ બહાર નીકળશે. નર જન્યુ અથવા તેમ કહી શકાય નર ઘટકો જે છે બહાર નીકળે છે. હવે આ નર જન્યુ બહાર નીકળે છે અને અહીંયા માદા એટલે કે સ્ત્રી જન્યુધાની સુધી પહોંચવું પડશે. તો પહોંચવા માટે એ પાણીનો સહારો લે છે. તો હવે અહીંયાથી વાત કરીએ કે જે નર જન્યુઓ છે કે જે પુજન્યુધાની અથવા ચલપુજન્યુમાંથી બહાર નીકળ્યા છે એ પાણીના સહારે, પાણી દ્વારા સ્ત્રીજન્યુધાની સુધી પહોંચે છે. ક્યાં પહોંચશે? સ્ત્રીજન્યુધાની સુધી આખા પહોંચી જશે. હવે સ્ત્રીજન્યુધાની સુધી પહોંચે એટલે નર અને માદા ભેગા થઈ ગયા. તો ત્યાં સ્ત્રીજન્યુધાનીમાં શું પ્રક્રિયા થાય છે? તો સ્ત્રીજન્યુધાનીમાં અત્યારે આપણી પાસે છે નર ઘટકો અને માદા ઘટકો. નર અને માદા જન્યુ બંને હાજર છે. તો આપણે જાણીએ છીએ કે નર અને માદા જન્યુ બંને હાજર હોય તો ફલનની પ્રક્રિયા થશે. એટલે ફલનની પ્રક્રિયા અહીંયા થશે નર ઘટક અને માદા ઘટકની સાથે. હવે એમાં નર ઘટક જે છે પોતાના નર જન્યુ અને માદા ઘટક પોતાના માદા જન્યુ આપશે. બંને એકકીય હોય, NN હોય. બંને ભેગા મળીને n નામની રચના બનાવશે કે જેને આપણે યુગ્મનજ અથવા તો ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઝાયગોટ. જે 2n એટલે કે દ્વિકીય રચના છે, એટલે કે ડિપ્લોઇડ રચના છે. તો યુગ્મનજ કેવી રીતે બને છે ઘણી વખત આપણે બનાવેલું છે એટલે આપણે સમજી શકાય કે આવી રીતે બે કોષોનો સમન્વય થવાના કારણે દ્વિકીય યુગ્મનજ બને છે. અને આખી પ્રક્રિયા જે છે ફલનની પ્રક્રિયા તરીકે ઓળખાય છે કે જે બંને ઘટકો ભેગા થવાના કારણે થશે. બંને ઘટકો એટલે કે નર ઘટકો અને
માદા ઘટકો જે છે આ બંને ભેગા થવાના કારણે આખી ફલનની પ્રક્રિયા થશે અને ફલનના પરિણામે ફલિતાંડ જે છે એ બનશે. હવે અહીંયા ફલનના પરિણામે જે નિર્માણ પામતી રચના છે કે તેને ફલિતાંડ કહીએ છીએ. ફલન દ્વારા સર્જાતી રચના શું છે? તો ફલન દ્વારા સર્જાતી રચના જે છે એ ફલિતાંડ તરીકે ઓળખાય છે. ફલિતાંડ અત્યારે બે કોષીય અવસ્થા છે. બે કોષીય અવસ્થા છે જેને આપણે 2n વડે દર્શાવીએ છીએ. હવે ફલિતાંડ જે છે અહીંયા જે આપણે દર્શાવ્યું કે બે કોષીય અવસ્થા છે એ વ્યવસ્થિત રીતે વિભેદિત થશે, સંખ્યામાં વધારો થશે અને બહુકોષીય સારી રીતે વિભેદિત થઈને બીજાણુજનક અવસ્થા બનાવશે. બહુકોષીય એટલે કે ઘણા બધા કોષો વાળું અને સારી રીતે વિભેદિત થઈ બીજાણુજનક બનાવશે. એટલે આ સીધી ખબર પડી જાય આપણને કે બીજાણુજનક જે છે એ કેવી રીતે બનશે. તો બીજાણુજનક જે છે જન્યુજનક ભાગ બનશે અને આપણે જાણીએ છીએ કે જે બીજાણુજનક અવસ્થા જે છે અહીંયા બને છે બીજાણુજનક અવસ્થા. તો અહીંયા બનતી જે બીજાણુજનક અવસ્થા છે તે ત્રિઅંગીઓની અંદર પ્રભાવી અવસ્થા. ત્રિઅંગીઓમાં પ્રભાવી અવસ્થા. તો પહેલા હતી જન્યુજનક અવસ્થા, જોડાઈને ફરી ગઈ બીજાણુજનક અવસ્થા. તમને યાદ હોય તો આ જન્યુજનક અવસ્થા એ બીજાણુજનક અવસ્થામાંથી જ સર્જાણી. બરાબર. હવે બીજાણુજનક અવસ્થા જે છે એના વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે ચક્ર જે છે અહીંયા આપણે જોઈ લીધું છે. આખી અવસ્થા જે છે પ્રભાવી અવસ્થા સુધીની બધી પ્રક્રિયા જે છે એ આપણે થઈ ગઈ છે. હવે બીજાણુજનક અવસ્થા જે છે એની અંદર એવું થાય કે ઘણી વખત એક સરખા બીજાણુઓ જે છે સર્જાતા હોય કે જેને આપણે સમબીજાણુક તરીકે ઓળખીએ. એટલે કે જેની અંદર એક સરખા બીજાણુઓ સર્જાય. બીજાણુજનક અવસ્થાની અંદર એક સરખા બીજાણુઓ સર્જાય તો એને આપણે નામ આપશું સમબીજાણુક અવસ્થા અથવા તો એક સરખા આકારના જોડાય ત્યારે. બીજા નંબર ઉપર વિષમ બીજાણુક અવસ્થા. એક સરખા આકારના અથવા તો એક સરખા કદના આકાર અને કદના બીજાણુ. પણ ઘણી વખત શું થાય કે એક સરખા આકાર અને કદના બીજાણુઓ સર્જાતા નથી તો એને આપણે વિષમ બીજાણુ તરીકે ઓળખીએ છીએ. જેના ઉદાહરણ છે સાલ્વિનિયા અને સેરાજીનિયા. આ બંનેની અંદર વિષમ બીજાણુ જે છે અવસ્થા જોવા મળશે. એટલે વિષમ બીજાણુ જે છે એ જોવા મળશે. જો લાસ્ટમાં આપણે વિષમ બીજાણુ અવસ્થા જે છે એનો અભ્યાસ કર્યો કે જે સાલ્વિનિયા અને સેરાજીનિયા નામની વનસ્પતિઓમાંથી મળશે. હવે આ જે વિષમ બીજાણુઓ છે એ હવે આગળ અંકુરણ પામશે.
અને બીજી એક નવી શરૂઆત કરશે. જો વિષમ બીજાણુ વ્યવસ્થાની વાત કરીએ આપણે કે જે વિષમ બીજાણુઓ છે, આ વિષમ બીજાણુઓ બે પ્રકારના બીજાણુઓનું સર્જન કરશે. એક મહાબીજાણુઓ અને બીજા નંબર ઉપર લઘુ બીજાણુઓ. જો શબ્દ યાદ રાખવાના કે જ્યારે મહાબીજાણુ આવે ત્યારે એ માદા બીજાણુ હોય, હંમેશા માદાને મહા આપી દેવાની, બરાબર, મોટી, એવું યાદ રાખવાનું. એટલે અહીંયા માદા બીજાણુની વાત થાય છે. માદા હંમેશા એટલે કે સ્ત્રી મહાન જ હોય એવું સમજી લેવાનું. અને લઘુ બીજાણુની અંદર નર બીજાણુનો સમાવેશ થાય છે. આપણે બધા થોડા નાના પડીએ, બરાબર, એમની સામે એટલા મહાન નથી આપણે બધા. એટલે માદા અને નર બીજાણુ જે છે એવી રીતે વિષમ બીજાણુ જે છે એનું સર્જન થશે અહીંયા. બીજું કે હવે ફલિતાંડની વાત, આ બંને જોડાઈને ફલિતાંડ બનાવીએ આપણે જાણીશું. આ બંને ભેગા થશે એટલે એ બનાવે ફલિતાંડ અથવા તો યુગ્મનજ, કે જેને આપણે ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ. જે દ્વિકીય અવસ્થા છે, આ બધું ભણી જ ગયા છે. ટુ એન્ડ ડિપ્લોઇડ સ્ટેજ છે. તો અહીંયા જે ફલિતાંડનું નિર્માણ થાય છે એ માદાના દેહની અંદર થાય છે. એટલે ફલિતાંડનું નિર્માણ જે છે એ ક્યારે થશે તો કે જ્યારે નર જન્યુઓ માદાની અંદર દાખલ થઈ ફલિતાંડનું નિર્માણ કરે છે. ફલિતાંડનું નિર્માણ કરે છે. હવે આ ફલિતાંડ જે છે એ ફલિતાંડ વિકાસ પામીને ભ્રૂણ બનાવે છે. આ ફલિતાંડ વિકાસ પામી ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો બનાવશે. હવે આ ભ્રૂણ કેવી રીતે બને છે એ સમજવું પડશે આપણે. ફલિતાંડ આપણે જાણીએ છીએ કે બે કોષીય અવસ્થા છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે ફલિતાંડ આ રીતે છે, આ એક કોષ અને આ બીજો કોષ. ફલિતાંડ એટલે કે ઝાયગોટ અથવા યુગ્મનજ પણ તમે કહી શકો છો. એમાં સતત વિભાજન થવાના કારણે ઘણા બધા કોષો વાળી અવસ્થા બનશે. ફોર એક્ઝામ્પલ કે આવી અવસ્થા બની છે જેમાં ઘણા બધા કોષો જે છે એ આવેલા છે. તો આવી ઘણા બધા કોષો વાળી અવસ્થા જે છે એને આપણે ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો તરીકે ઓળખીએ છીએ. એટલે કે ફલિતાંડનો વિકાસ થઈને આગળ ભ્રૂણ બનશે. અને ભ્રૂણ જે બનવાની આ પ્રક્રિયા છે એને બીજ પ્રકૃતિ તરીકે ઓળખવામાં આવશે. તો શું છે બીજ અને પ્રકૃતિ? એટલે બીજ પ્રકૃતિ. તો આ આખી જે વ્યાખ્યા આપણે લખી છે કે આ જે પ્રક્રિયા છે આ બીજ પ્રકૃતિ તરીકે ઓળખાતી પ્રક્રિયા છે. એટલે કે બીજની પ્રકૃતિ, પ્રકૃતિનો અર્થ થાય સ્વભાવ. ઓલું પ્રકૃતિ નેચર નથી લેવાનું, સ્વભાવ લેવાનો છે. પ્રકૃતિ એટલે સ્વભાવ થશે, બરાબર. તો આ બીજ પ્રકૃતિ છે કે જે ખરેખર ઉદ્વિકાસીય પરિબળની માહિતી આપે છે. ઉદ્વિકાસ, ઇવોલ્યુશન ધોરણ 12 માં ભણશું આપણે. વિશે માહિતી આપે છે કે ભાઈ કેવી રીતે વનસ્પતિઓની અંદર ઉદ્વિકાસની પ્રક્રિયા જે છે એ થઈ છે. અને આ ઉદ્વિકાસનો તબક્કો છે. ઉદ્વિકાસનો તબક્કો છે એટલે લખી તો પણ ચાલે. હવે ત્રિઅંગીઓનું વિભાજન જોવાનું છે. તો ત્રિઅંગીઓની વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એ ચાર અન્ય ભાગોમાં વિભાજિત કરેલી છે. જેમાં પહેલું છે સાયલોપ્સિડા. સાયલોપ્સિડા,
બરાબર. સાયલોપ્સીડા ની અંદર એક ઉદાહરણ આપ્યું છે સાયલોટોમ. આ પહેલો વર્ગ છે. બીજા નંબર ઉપર છે લાઇકોપ્સીડા. લાઇકોપ્સીડા કે જેની અંદર સેરાજિનેલા અને લાઇકોપોડિયમ નો સમાવેશ થાય છે. ઉદાહરણ સેરાજિનેલા અને લાઇકોપોડિયમ. ત્રીજા નંબર ઉપર જોઈએ તો સ્ફિનોપ્સીડા. સ્ફિનોપ્સીડા કે જેની અંદર ઇક્વિસેટમ નો સમાવેશ થશે. ઉદાહરણ તરીકે અહીંયા આવશે ઇક્વિસેટમ. બધા એક એક માર્ક ની અંદર અગત્યના પ્રશ્નો છે, ખાસ યાદ રાખશો આપણે. અને ટેરોપ્સીડા જેમાં ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયેટમ. ટેરોપ્સીડા આજે આગળનો પ છે એ સાઇલેન્ટ છે, બરાબર. સ્પેલિંગ પણ p થી શરૂ થશે. ડ્રાયોપ્ટેરિસ, ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયેટમ. આનું ઉદાહરણ આપણે લીધું આલું તમને, બરાબર. આનો સમાવેશ થાય છે. હવે આકૃતિઓ ઘણી બધી આપેલી છે. 4 આકૃતિ છે. એની અંદર આપણે ખાલી એક અત્યારે ઇક્વિસેટમની આકૃતિ જોઈ લઈએ, કેમ કે બાકીની ફોટોગ્રાફ્સ ફોર્મમાં છે જે ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. નાની આકૃતિ ઇક્વિસેટમ જોઈ લઈએ. તો ઇક્વિસેટમની અંદર આવી રચના આવેલી હોય છે, જે મુજબ આપણે વાત કરી હતી શંકુ અને પ્રશંકુની. તો આવી એની અંદર રચના આવેલી હોય છે. નીચેના બાજુએ ગાંઠા મૂડી જેવી રચના જે છે એનો સમાવેશ થાય છે. આવી રીતે જે એન્ડ પોઈન્ટ છે જેને ગાંઠા મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગ જે છે શંકુ છે. અહીંયા ગાંઠનો ભાગ હોય ત્યાંથી આવી શાખાઓ જે છે સર્જાતી હોય છે. એટલે આ ભાગ જે છે જ્યાંથી આ સર્જાય છે જેને ગાંઠ કહેવામાં આવે છે. બે ક્રમિક ગાંઠ વચ્ચેની જગ્યા હોય ને આંતરગાંઠ કહેવાય. પણ શું આપણે વનસ્પતિની અંદર કે આવી રીતે કોઈ પણ પ્રકાંડ હોય તો પ્રકાંડની અંદર ગાંઠનો ફૂલાયેલો ભાગ હોય કે જ્યાંથી પર્ણ જે છે સર્જાતું હોય, તો એ ભાગને આપણે ગાંઠ કહીશું. હવે આ એક ગાંઠ છે, આ બીજી ગાંઠ છે કે જ્યાંથી એક બીજું પર્ણ સર્જાય છે. તો આ બંને વચ્ચેની જે જગ્યા છે, ગેપ છે, એને આંતરગાંઠ કહેવાય. આંતરગાંઠની વ્યાખ્યા એવી થાય કે બે ક્રમિક ગાંઠ વચ્ચેની જગ્યા. બે ક્રમિક ગાંઠ વચ્ચેની જગ્યા આંતરગાંઠ તરીકે ઓળખાશે, બરાબર. તો આવી રચના જે છે એ ઇક્વિસેટમની અંદર આવેલી છે. ગાંઠ, આંતરગાંઠ જોયું, બરાબર છે. ગાંઠા મૂડી જોઈને આને શાખાઓ કહેવામાં આવે. અને આ આકૃતિ છે ઇક્વિસેટમની. બાકીની આકૃતિ ફોટોગ્રાફ ફોર્મમાં છે, એકમાં નામ નીચે નથી, એટલે ખાલી આપણે આકૃતિ જે છે આપણે દોરેલી છે. એક્ઝામમાં પણ આ બે પૂછાશે. તો આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.